આજે તો બધાને ગળે મળ્યા અને ખૂબ આશીર્વાદ લીધા। તમને ખબર છે મમ્મી અને પપ્પા ફાઇનલી આજે જાય છે જાત્રામાં। તો સવારમાં વહેલા ઉઠીને જોયું તો કિચનમાં પપ્પા મમ્મીની હેલ્પ કરતા હતા। સંજયભાઈને ઓફિસ જવાનો ટાઈમ થયો એટલે પપ્પાને આશીર્વાદ લીધા અને હેપી જર્ની વિશ કર્યું। પછી અમે બધા સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા અને થોડી વાતોચીતો કરી કે પ્રવાસમાં કેવું રહેશે, કેમ કે વાવાઝોડાની આગાહી છે 3 દિવસ માટે। મમ્મી કહે કે ગાર્ડનમાં ફૂલ બહુ સરસ આવ્યા છે, ગાર્ડન એટલે અમારું આંગણું, તેનો વિડીયો તું લઈ લે એમ। પછી ધાબા ઉપર જોયું તો વાદળછાયું વાતાવરણ અને ખૂબ જ પવન હતું અને આપણે કપડાં સૂકવી દીધા। પોરા થતાં મમ્મી ધાબા ઉપરથી કપડાં લઈ આવ્યા અને પપ્પા બાજુમાં બેઠા હતા। મેં રસોડામાં મિશન સંભાળ્યું અને બનાવી નાખી ભાખરી। શાક તો સવારમાં ટિફિનમાં જ બની ગયું હોય છે। પછી બધા બપોરા કરવા માટે બેઠા। 1 વાગી ગયો એટલે રિક્ષા આવી ગઈ અને મમ્મીને ફાઇનલી જાત્રામાં જવાનો ટાઈમ થઈ ગયો છે। બાજુવાળા માસી પણ હેપી જર્ની કહેવા આવ્યા અને કીધું અમારા વતી દર્શન કરી લેજો। અને મમ્મી પપ્પા જો રિક્ષામાં બેઠા છે અને આપણે પણ હેપી જર્ની અને જય શ્રી કૃષ્ણ કહી દીધા છે। તો મમ્મી અને પપ્પા જાય છે જાત્રા માટે, હવે ઘણા ટાઈમ પછી મળશે। અને 5 વાગતા તો ઘોર અંધારું થઈ ગયું ને વાવાઝોડું આવવા માંડ્યું। તમારી સિટીમાં વાવાઝોડું કેવું આવ્યું હતું કોમેન્ટ કરી દેજો। અમારે તો અહીં બહુ વાવાઝોડું આવ્યું હતું। અને 7 વાગતા વાવાઝોડું થોડુંક થંભી ગયું અને શ્વાસમાં શ્વાસ આવ્યો અને બહાર જોયું તો ઘણું અંજવાળું પણ થઈ ગયું હતું। અને રોનક જો અહીંયા છે ને ઝાડવાઓને સપોર્ટ આપતા હતા, કેમ કે વાવાઝોડાની આગાહી લગભગ 3 દિવસ છે એટલે ઝાડને કોઈ નુકસાન ન થાય। પછી અમે બંને જણાએ વાળું કરી લીધું। વાળામાં બનાવી હતી મસાલા ભાખરી અને પછી બધી સાફ સફાઈ કરી। વાવાઝોડાને લીધે ખૂબ જ ધૂળ આવી હતી ને બધું સાફ કરવું પડ્યું। પછી કાલના ટિફિનની તૈયારી કરી અને કાલે ટિફિનમાં બનશે ગુવારનું શાક। હવે મમ્મી નથી એટલે બધું કહીએ ક્યારે કયું શાક બનાવવું તે બધું વિચારવાનું છે। વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો। ફરી મળીશું, બાય બાય।